આ પ્રેમનો પ્યાલો છે અને જેને પીધો એ અમરપદને પામે। આ પ્રેમનો પ્યાલો સદગુરુ પુરુષોત્તમ મહારાજે આ પાયો છે ને એનો આજ એના નેજા નીચે બેઠા છે। એટલે એક સંત કહે છે, प्यारा देखा दिल दीदारा मेरे सतगुरु के अणसारा अदरत खद पर आप बिराजे अदरत खद पर आप बिराजे करणी गर कीर्तारा अटड़या भंगी देव त्रिभंगी सकल रूप संसारा प्यारा देखा दिल दीदारा मेरे सतगुरु के अणसारा गणन गणन घंट जबाजे झालर ना जणकारा गणन गणन घंट जबाजे झालर ना जणकारा मोर बोले माई मोरली वागे मोर बोले माई मोरली वागे तत मिला एक तारा प्यारा देखा प्यारा दिल दीदारा मेरे सतगुरु के अणसारा निरखा नमा परखा पूरा निरखा नमा परखा पूरा सूरत मूरत सारा सूरत मूरत सारा वरसे ज्योति वरसे मोती जल के ज्योति वरसे मोती जल के ज्योति अखंड अमृत धारा प्यारा देखा दिल दीदारा मेरे सतगुरु की अणसारा अगम खेल है अनहद की आगे अगम खेल है अनहद की आगे रमता है रणुकारा पास सहेली पीयू की पासे नृत करे निरधारा प्यारा देखा दिल दीदारा मेरे सतगुरु की अणसारा गुरु प्रतापे सो घर पाया भक्ति मुक्त भंडारा भक्ति मुक्ति भंडारा रज मोरार रवि के चरणे अलख में नहीं अवतारा अलख में नहीं अवतारा
प्यारा देखा दिल दीदारा मेरे सतगुरु की अणसारा। सदगुरु पासे जाए એટલે સદગુરુ બતાવે પ્રેમ સ્વરૂપ જે પ્રેમનું કીધું હમણાં 18 અક્ષરની પ્રેમની વાત થઈ એ પ્રેમ સ્વરૂપ સદગુરુ મહારાજ બતાવે। देखा प्यारा दिल दीदारा, शू देखा? देखा प्यारा दिल दीदारा के ईश्वरना मैं दर्शन कर्या, इन्हें मैं परखा जोया जाण्या, पण केने थी? सदगुरु नी अणसारा। सदगुरु महाराजे एक अणसार करी, एक शान करी के जोई ले ईश्वर तू जोई ले आ ईश्वर ने क्या कहा जगत ने हलावा वारो ईश्वर ने के तू जोई ले, पण आपणे ई बाजू जोता नथी। ई बाजू समय आपणो आ मनुष्य देह मळ्यो छे, पण बीजा कार्यनी अंदर आ देह वेडफी नाखी छे। पोतानुं कल्याण करवा माटे ई बाजू सदगुरुनी बाजू जोतो नथी। सहेलुं छे, अघरू नथी। ईश्वर ने मळवुं सहेलामां सहेलुं छे अने अटकळे वात नथी। अटकळे नाम सौ ले छे, निराज तो नक्की करीने कहे छे। निराज आपणा निराज महाराजे आ वातने नक्की करीने कीधी छे, अटकळनी वात नथी। ईश्वर ने घणा एवुं कहे के जोवाय केम? आ तो निराकार छे, आकाરમાં નથી, છતાંય જોવાય છે। જોયા વગર વાત પતે એવી નથી। એટલે કીધું પ્યારા દેખા દિલ દીદારા, મેં દેખા કે મારી નજરે જોયો કે, અને જોવાય કે નહીં? નજરે જોવાય ઈશ્વરને, અકર્તા પુરુષને જોવાય, પણ એના વગર કાંઈ થતું નથી। એટલે કીધું છે કે સદગુરુની શાને સમજાય એવું છે। સદગુરુ પાસે એટલા માટે જ આવવું પડે છે કે સદગુરુની શાન સિવાય આ વાત સમજાય એવી નથી। કેટલી સહેલી! એક સદગુરુ મહારાજને જો શરણે વહી જાય તો તરત જ સમજાય એવી છે કે નહીં? તરત જ આ જગતને હલાવવાવાળા ઈશ્વરને, આ સૃષ્ટિની રચના કરવાવાળાને ઈશ્વરને તરત જ ઓળખાય, પણ આ જીવ માને નહીં। અણી અગર પર આપ બિરાજે, આ અણી અગર ઉપર આપ બિરાજે, પોતે જ ઈશ્વર છે। કહેવાથી નહીં હો, ઈશ્વર પોતે છે, કહેવાથી નહીં। પોતાની જ્યારે એમાં સુરતા લાગી જાય અને એમાં ત્યારે છે। હું ને હમણાં કીધું કે હું મટી જાય, હું એક હરિરૂપી હું છે અને એક આપણું હું છે। જો પોતાનું હું હરિમાં સમાડી દે કા હરિને પોતાનામાં સમાડી દે તો એક સ્વરૂપ છે, તો એક સ્વરૂપ છે। સમાયડા વગર નહીં, ત્યાં સુધી નથી। ઈશ્વરને જ્યારે એક રૂપ થાય, મીરા જેમ એક રૂપમાં સમાઈ ગયા એમ એક રૂપમાં સમાઈ જાય ત્યારે છે। અણી અગર પર આપ બિરાજે, કેવું કહે છે? આપ એટલે પોતે બિરાજે। બિરાજે છે કે નહીં? सबनी ऊपर पोते से। अणी अगर ऊपर आप बिराजे, रमता है राम रणुकारा, ई रणुकार पोतानो, बीजा कोईनो रणुकार नहीं। आ रणुकार जणुकार आ जे कांई थई रह्युं छे ई एमांथी थई रह्युं छे, एनी बारू જરાય નથી, एनी बार જરાય નથી। આપણે એમ કહી કે હું કરું છું, હું બોલું છું, હું જોઉં છું,
ભાઈ જોવાય એના વગર, બોલાય એના વગર, સંભળાય એના વગર કાંઈ ન થાય. એ જોયો કે નહીં? જેના વગર સંભળાતું નથી, જોવાતું નથી, છતાંય આપણે તો લઈને બેઠા છે, હું કરું, હું કરું, હું જ કરું. હે કરતર તો બીજો કોઈ છે, એ આપણી પાસે કરાવી રહ્યો છે, રમાડી રહ્યો છે, મોજ કરાવી રહ્યો છે. આપણે એમાં મોજ કરો ને, આપણે પણ એમાં જ મોજ કરવાની છે. અણી અગર પર આપ બિરાજે રમતા રણુકારા, અટળ અભંગી દેવ ત્રિભંગી. અટળ એને કોઈ ટાળી શકે? અટળ અભંગી દેવ ત્રિભંગી એને કોઈ ભાંગી શકે? ભાઈ એને કોઈ ભાંગી શકે? એને કોઈ ટાળી શકે? સકલ રૂપ સંસારા, આ બધું રૂપ એનું છે કે નહીં? જોઈ લીધો, એના રૂપ સિવાય કાંઈ નથી. સકલ રૂપ સંસારા, આ સકળમાં એ જ વ્યાપી રહ્યો છે. એ જે વ્યાપી રહ્યો છે એને આપણે જોયો છે. સર્વેમાં કોઈ એવી જગ્યા નથી કે ઈશ્વર ન હોય, પણ આપણી દ્રષ્ટિ ત્યાં ટકાડવી એ અઘરી છે. ત્યાં આપણી દ્રષ્ટિ ટકાડવી એ અઘરી છે, અને સમજાઈ જાય તો સહેલી છે. તો ફૂલની પાખડી છે. જો સમજાઈ ગયું તો ફૂલની પાખડી છે. સમજવા માટે, ખાલી બોધ લીધાથી પતે એવું નથી. સમજવા માટે પોતાએ એમાં હાલવાનું છે. રાત દિવસ પોતાની આ ભૂલવાનું નથી, પોતાને ભૂલવાનો નથી. તો સહેલું છે. ભૂલવાનો એટલે કોઈ મંત્ર નથી, કાંઈ નથી. ખાલી પોતાની યાદી છે, પોતાની યાદીમાં રહેવાનું છે, બીજું કાંઈ કરવા પણ નથી. ઘનન ઘનન ઘંટ જ બાજે ઝાલરના જણકારા. કેમાં વાગી રહ્યા છે? મંદિરમાં વાગે છે. આ ઝાલરના ક્યાં વાગે છે? મંદિરમાં વાગે છે. ત્યાં આપણે ઘંટ લગાડ્યો હોય છે. એ ઘંટ એટલા માટે છે, જાગૃત કરવા માટે, અને એ ઘંટ વાગી જ રહ્યો છે. આ જો જેને જ્ઞાની પુરુષ છે એને ખબર છે આ ઘંટ વાગે જ છે, એમાં જ વાગી રહ્યો છે. એના વગર વગાડો ઘંટ વાગે ભાઈ? ન વાગે ને. ગણન ગણન ગણ ઘંટ જ બાજે ઝાલરના જણકારા, એમાં જણકારો પોતે થઈ રહ્યો છે. એ જણકારો બીજે ક્યાંય નથી, પોતાનામાં છે. અને એ જણકારો છે, અને એ જણકારામાં એટલે ગંગા સત્યે કીધું છે કે વીજળીને ચમકારે મોતી પરવવું પાનબાઈ. આ વીજળીનો ચમકારો એક એક શબ્દ આવે છે, એ મોતીડા પરવી લ્યો, એમાં એક એક શબ્દ આવે છે, એ વીજળીનો ચમકારો છે. વીજળીને ચમકારે મોતી પરવવું પાનબાઈ, નહીતર અચાનક અંધાર થશે. આ જોત જોતામાં દિવસ વહી ગયા 21,600 કાળ ખાશે. એટલે સંત કાયમને માટે પુકાર કરીને કહેશે કે તમે સમજી લ્યો, તમે જાણી લ્યો, તમને ઓળખી લ્યો. જેટલા જેટલા અત્યાર સુધી સંત થયા એ કાયમને માટે પોકાર કરીને કહે. કેવો પોકાર કરે? આ સંસારમાં ચેતો મારા ભાઈલા, સંત પુકારે અવસર છેલ્લો. હવે ગુરુ મહારાજ પાસે ગમે એમ કરી તો મળે એવું છે? તો પુકારીને પુકારીને કહેતા હતા ભાઈ સમજો સમજો સમજો, જાણો. હે પછી આ વસ્તુ મળે? સિચોડો હાલે છે ત્યાં સુધી પી લેવા જેવું છે, પછી મળે એવું નથી. એટલે કે 21,600 કાળ ખાશે. ભાઈ રે, આ તો જાણવા જેવી એક અજાણ છે પાનબાઈ. આ તો અધૂરિયાને ન કહેવાય. આ અધૂરિયાનું કામ નથી.
આ તો પૂર્ણ ગતિ હોય એટલે એક જગ્યાએ કહે છે કે કુપાત્ર આગળ વસ્તુ ન વાવી, સમજીને રહીએ ચૂપ રે. હે, આ કુપાત્ર આગળ વસ્તુ વાવવા જેવી નથી, સમજીને ચૂપ રહેવા જેવું ગંગા સતી કહે છે. આ જ્યાં ત્યાં કંઈ વાવલવા જેવું નથી, પણ સંત પુકારે એક શબ્દ એનો સાંભળવા જેવા હોય છે. એટલે કહે છે કે ગણન ગણન ઘંટજ બાજે ઝાલરના ઝણકારા, મોર બોલે માય મોરલી વાગે. જો કહી દીધું, આ મોરલો બોલી રહ્યો છે, આ મોરલો બોલી રહ્યો છે. બોલે છે કે નહીં? મોર બોલે માય મોરલી વાગે, એમાં મોરલી વાગે છે. અને એ મોરલી વગર આ વસ્તુ થાય એવી નથી. એ મોરલી વગર બોલો લ્યો એટલે એમાં મોરલી વાગે છે, એની વાગી રહી છે. મોર બોલે માય મોરલી વાગે, તંત મિલા એક તારા. એક તાર, બીજો તાર નહીં. કેવો તાર? કે જગતમાં જ્યાં તમારી દ્રષ્ટિ જાય ત્યાં એક તાર એકમાં હોય કે ન હોય? આખું જગત એમાં પોરવાયેલું છે કે નથી? તો એક તાર બતાવ્યો કે નહીં સદગુરુ મહારાજે? એક જ તાર, એના સિવાય કાંઈ નહીં. મંદિર એના વગર બને, સાધના એના વગર થાય, મંત્ર એના વગર બોલાય. તો આને મૂળ મંત્ર કીધું. આ એક મૂળ મંત્રને સાધી લઈ તો બધાય સદાઈ જાય કે નહીં? બધુંય સદાઈ જાય. આ એક મૂળ મંત્ર જો સદાઈ જાય તો સર્વે મંત્ર સદાઈ જાય, એને સાધવા ન પડે. મંદિરમાં જાઓ તો મંદિરમાં ઈ, મંત્રમાં જાઓ તો મંત્રમાં ઈ, લગ્નમાં જાય તો ત્યાંય એકનો એક, બીજો કોઈ છે નહીં. એવા ઈશ્વરના સદગુરુ મહારાજ દર્શન કરાવે, ઈશ્વરના દર્શન કરાવે. એમાં જે મોરલી વાગી અને એક તાર મળ્યો છે. આ જીવ અભાગ્યો માને નહીં, કેટલું કહી તોય માને નહીં. આ સમજે નહીં. સમજ્યા પછી આને સમજાવો બહુ અઘરું છે હો મનને. પણ કાયમને માટે જેને ગાહોટો છે, કાયમને માટે આનો રસ છે, એ અમીરસ પી શકે. આ અમીરસ છે, આ અમીરસ છે, અમૃત છે. જો અમૃત પીવાથી અમર થવાતું હોય તો આ જગતમાં બીજું જોઈશે હું? મને એમ થાય. જો આ અમૃત પીવાથી અમર થવાય તો બીજું કંઈ જોઈ? આ અમર થયા જલારામ બાપા, આ ભોજા બાપા અમર થયા, તો આપણે તો અમર થવું નથી. એટલે બધું આ જંજાળ વહી ગયો છે, નહીંતર ન થવાય. ખેતી કરતાં કરતાં અમર થઈ ગયા, મજૂરી કરતાં કરતાં અમર થઈ ગયા. કઈ વસ્તુ પડી છે તો એ અમર થયા. નગર આપણે જલારામ બાપાને કંઈ સૂચક ખરું ભાઈ? તો એના આપણે ગુણગાન ગાઈ હે. પણ એ આ વસ્તુને ભોજા બાપા પાસે જાણીને, રામ રતન ધન જે ઓળખીને, અને એમાં એ સતત રહી ગયા છે. આમાં કાંઈ મૂકવું પડે એમ નથી, કાંઈ કરવું પડે એમ નથી. જ્યાં છો ત્યાં પણ પોતાને ભૂલવાનું નથી. મોર બોલે માય મોરલી વાગે, તંત મિલા એક તારા. નિરખા નેણમાં, નિરખા કે નહીં? સંત શું લખે છે? નિરખાઈ છે તો લખ્યું છે ને. નિરખા નેનમાં તો બતાવ્યા કે નહીં? નેનમાં ઈશ્વરને ઓળખાવ્યા કે નહીં? નિરખા નેનમાં પરખા પૂરા. શું કહે છે? કે મેં નેણે જોયા, જ્ઞાન દ્રષ્ટિએ મેં એને જોયા, અને પરખા પૂરા. કેવું સંત કહે છે જુઓ તો ખરા. આપણે કંઈ જોવાય નહીં, પરખાય નહીં. કેવી રીતે જોવાય? નિરાકાર છે પણ છતાંય જોવાય.
નિરખા નેનમાં પરખા પૂરા, પૂરા પરખી લેવા હો, ન પરખાણા હોય તો પૂરા પરખી લેવા. જીવન મનુષ્ય અવતાર માંડ મળ્યો છે ભાઈ, રતન પદાર્થ છે. ઓલી કહે છે ને, ભલે ન સમજાણું હોય પણ કાયમ ગાયન ગાવું. ગણિકા હતી તે પોપટ પઢાવતી, તેમાંથી લે લાગી. ગણિકા હતી તે પોપટ પઢાવતી, તેમાંથી લે લાગી. ભગવાન હતા તે સેજમાં મળ્યા, ભગવાન હતા તે સેજમાં મળ્યા. અને આ ભ્રમણા ભાંગી, આ સંસારની ભ્રમણા ભાંગી. કોઈ ભ્રમણા રીએ નહીં. એવા ઈશ્વરને સંતો એમ કહે છે કે નિરખા નેનમાં પરખા પૂરા, મેં પૂરા ઓળખા, પૂરા પરખા છે, જાણ્યા છે. અને જેને જોયા છે એ ના પાડશે અત્યારે કોઈ? પાડીએ કે ના? બસ તે આનંદ છે, એમાં રહેવાનું છે. નિરખા નેનમાં પરખા પૂરા, સુરત મુહૂર્ત સારા. આ સુરત અને મૂર્તિ બે એક થઈ જાય તય થાય. સુરત ને નૂરત એક થઈ જાય તય પતે એવું છે, ત્યાં સુધી પતે એવું નથી. હે મારી હેલી, નૂરત સુરત જ્યોત પ્રકાશી, પાયા પદ નિર્વાણ. શું? હે મારી હેલી, નૂરત સુરતની જ્યોત પ્રકાશી, પાયા પદ નિર્વાણ. બસ આટલું કરવાનું. જાજી ભક્તિ નથી હો, આટલી જ કરી લેવાની છે. જાજુ કરવા પણ નથી. એની સાધના એટલે પોતાની યાદી એ જ કરી લેવાનું છે. એટલે અગમ ખેલ હે અનદ કી આગે. અગમ જે ગમ નહોતી એ ગમ આપણને સદગુરુ મહારાજે આપી. જે અગમની ગમ નહોતી એ ગમ સદગુરુ મહારાજે આપી. મહાવીર સ્વામીએ આગમ લખ્યું છે, આગમ માથે ઉપર આગમ લખ્યું છે. આની ગમ કરી લે. કેની? આની ગમ કરી લે. આમાં રહેવા આવ્યો છે એની ગમ કરી લે. આમાં રહેવા કોણ આવ્યું છે એની ગમ કરી લે. કે આમાં જે રહેવા આવ્યો છે એને ઓળખી લે, પીછાણી લે. સંતોએ એક એક વાણીની અંદર આપણને ઠપકા દઈ દઈના જીવને કીધું છે, પણ જીવ માને તો થાય ને. એટલે કે અગમ ખેલ હે અનદ કી આગે. એની હૈદ ખરી ભાઈ? એની હૈદ ખરી ક્યાંય? અનદની આગે રમતા હે રણુકારા. આ એમાં રમી રહ્યો છે, એમાં પોતે રમી રહ્યો છે, જુદા નથી હો. આપણે ને ઈશ્વર જરાય જુદા નથી, જુદા માનવાય નહીં. માનશું તો થવાશે. મનસૂર કહે કે હું ખુદા છું, ઈશ્વર છું. જાહેરમાં કહેવાનું નથી, પણ પોતાએ માની લેવાનું છે કે નથી. આપણે કંઈ જુદા, ઈશ્વરને આપણે જુદા ન હોય, કારણ કે એ સર્વમાં છે. ક્યાંય એવી જગ્યા બાકી નથી કે એ ન હોય. એ સર્વમાં છે તો આપણે એમાં નથી. એક પાણીની બાલટી હોય, એમાં તમે મોતી નાખી દો તો એ મોતી એમાં હોય કે ન હોય? તો આ બધા મોતીડા કેમાં છે? એમાં છે કે નહીં? એ બાલટી બતાવી કે નહીં પાણીની? કેવી? બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મરૂપ.
એમાં મોતીડા બધાય પીડા છે, તો જુદા ખરા? બિલકુલ જુદા નહીં. ઈશ્વરને આપણે એક જ છીએ, પણ જેમ મોતી છે એમાં બરફ નાખ્યો હોય તો ઓગળી જાય કે નહીં? એમ આપણે ઓગળી જાય પછી પાણી જુદું રહીએ ખરું? એમ પોતે જો એમાં પોતાનામાં ઓગળી જાય, પોતાના સ્વરૂપમાં ઓગળી જાય, એમાં વિલીન થઈ જાય તો કંઈ રહેતું નથી. એટલે આ તો અગમનો ખેલ છે. અગમ કા ખેલ અનદ કી આગે, એની આગે રમતા હે રામ રણુકારા. એમાં રામ રમી રહ્યો છે, એમાં રામ રમી રહ્યો છે. ક્યાંય એવી જગ્યા નથી કે રામ ન હોય. આવી વસ્તુ નહીં મળે હો, ગમે એમ કરતાય. અને મળી છે ને એને ભૂલવું નહીં. એટલે ગણિકા જેમ પોપટ પઢાવતી એમ કાંઈ પૈઢા રાખવું આ નામને, એટલે એમાંથી લે લાગી જાય. અને લાગી જાય તો ઈશ્વર સેજમાં મળી જાય અને આ સંસારની ભ્રમણા ભાંગી જાય. હા, ભાંગવી એ જ અઘરું છે. સંસારની ભ્રમણા ભાંગવી એ જ અઘરામાં અઘરી છે. મારે ને તમારે બધાય, આ એકને નહીં હો, મારે ને તમારે બધાયને. પણ આપણે ગુણિકા જેવું રહેવું, કાંઈ પોપટ પઢાવવું, એમાંથી લે લાગી જાય. 5 सहेली पीयू की पासे, 5 सहेली पीयू की पासे नत करे निर्धारा. 5 सहेली, आमा एक 5 सहेली અને એમાં નૃત કરે છે નિર્ધારા. એની આગે નૃત કીરા રાખે છે કે નહીં? 5 સહેલી પીયુ કી પાસે. પીયુ વગર લ્યો એ સહેલીઓ કામ કરે તો કહીજો, ન કરે ને. અને હમણાં અહીંથી બહાર જાવ તો એમ કહેવો તમે તો કે અમે કરીશું, કેવો કે નહીં? 5 સહેલી પીયુ કી પાસે નૃત કરે નિર્ધારા. એના આધારે કરે છે કે નહીં? એનો આધાર ન હોય તો કરો લ્યો, કાંઈ ન થાય હોય. એના આધાર વગર કાંઈ થાય એવું નથી. કેવું કહે છે સંતો. પણ આપણે આ રવિ સાહેબના શિષ્ય છે મોરાર સાહેબ, એ કહે છે રવિ સાહેબ પ્રખર થઈ ગયા. એટલે કહે છે કે ગુરુ પ્રતાપે 100 ઘર પાયા. ક્યું ઘર મળ્યું? ગુરુ પ્રતાપે આપણને ક્યું ઘર મળ્યું? 100 ઘર પડ્યું. એ ઘર બીજે ક્યાંય ગુરુ સિવાય મળે એવું નથી. એ ઘર આપણને મળ્યું. અને એ ઘર મળ્યા પછી કેમ વીજળી થાય ને આપણે ઘરમાં ભાગી જાય, કડાકા ભડાકા થાય, હે ભાગી જાય કે નહીં? પણ ઘર હોય તો ભાગી જવાય ને. ઘર ન હોય તો ભડાકા થાય ને ઊભું રહેવું પડે કે નહીં? એમ ગુરુ પ્રતાપે આપણને ઘર આપણું બળી ગયું છે. કેવું હસવું આવે છે બધા. એ ઘર જે મળી ગયું છે, આ જગતનું કાંઈ આવે ને તો ઘરમાં વહી જવું. આધિ વ્યાધિ ઉપાધિ આવે તો ઘરમાં વહી જવું. આ જગતના નહીતર આપણને બહાર રહેવા નહીં ગયે. એવું ઘર આપણને મળ્યું છે કે આપણને આ સંસારની અંદર ઘણા બધા દુઃખ આવે, ઘણા બધું આવે, સુખ આવે, સંપત્તિ આવે, પણ જો પોતાના ઘર જોયું હોય ને એમાં વહી જાય ને તો દુઃખ રહેતું નથી. ગુરુ પ્રતાપે 100 ઘર પાયા, ભક્તિ મુક્ત ભંડારા. ભક્તિ મળી કે નહીં? સદગુરુ મહારાજે પહેલાં ભક્તિ આપી અને પછી કર્યા મુક્ત. પહેલાં હું આપ્યું? ભક્તિ આપી અને પછી કર્યા મુક્ત. મુક્ત કર્યા કે નહીં? કોઈ જાતનું બંધન ખરું?
નો દીવાબત્તી કરવા પડે, નો અગરબત્તી કરવી પડે, નો મંદિરે રહેવું પડે, નો જવું પડે. અહીં પોતાને ન્યાય ઈશ્વરના દર્શન આ મંદિરની અંદર સદગુરુ મહારાજ જ્યારે દર્શન કરાવી દે પછી ક્યાં જવું પડે મને કહો તો ખરા. અને જવું પડે તો આ જીવની અભાગ છે. કોઈ ક્યાંય ગયું નથી. ભોજા બાપા ક્યાંય મંદિરે ગયા હતા? રામ ક્યાંય મંદિરે ગયા હતા? હે? કોઈ નથી ગયું. આમાં આ મંદિરની અંદર જે ઈશ્વર બેઠો છે એને ઓળખી લીધો. આ કેવું હાલતું ચાલતું મંદિર છે અને આમાં મૂર્તિ બેઠી છે. એ મૂર્તિને ઓળખી લ્યો ને. રજ મોરાર રવિ કે ચરણે અલખ મેં નહીં અવતારા. એમાં કોઈ જાતનો અવતાર છે નથી. એટલે કૃષ્ણ ભગવાને કીધું છે કે હું અજન્મા છું. અલખમાં ક્યાંય જન્મો આપણે અજન્મા છે. આપણે જન્મા નથી. આપણે કંઈ મરી નહીં. આવ્યું છે એ જવાનું છે, એ કોઈનું રહ્યું નથી. પણ આપણે તો અમર છે કે નહીં? આપણે તો અમર પદવીને પામ્યા છીએ. આવ્યું છે એ જવાનું છે. એટલે પોતાનું જે સ્વરૂપ છે એમાં રહેવું કાયમને માટે, એમાંથી આગું પાછું થવું નહીં.